સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રના પુણે ખાતે આયોજિત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં સહભાગી થઈને દેશના પશ્ચિમી રાજ્યો વચ્ચે પરસ્પર સંવાદ અને સહકાર અંગે તેમજ રાજ્યના વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં યોજાતી ઝોનલ કાઉન્સિલની બેઠકો માત્ર ઔપચારિક રહેવાના બદલે બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરવાનું ગતિશીલ પ્લેટફોર્મ બની ચૂકી છે। આજની આ બેઠકમાં 18 જેટલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યમાં બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધારવા તેમજ કુપોષણ નાબૂદીના પ્રયાસોને વધુ વેગવંતા બનાવવા અંગે માનનીય શ્રી અમિતભાઈ શાહે રાજ્યોને માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત એમએસપી પર કઠોળના વેચાણ માટે સરકારે બનાવેલ એપ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો। તેમજ સાયબર ક્રાઇમ સામેના પગલાં POCSO એક્ટ હેઠળ ચાલતા કેસોના ઝડપી નિકાલ માટે સ્પેશિયલ કોર્ટ સહિતની કાયદો અને વ્યવસ્થાની બાબતો અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું।